Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Students, हमारा चैप्टर नंबर 5 कंटिन्यू है। चैप्टर नंबर 5 का नेम है MS पेंट। आज उसका तीसरा सेशन है और पहले दो सेशन में हमने क्या किया उसका थोड़ा सा रिवाइज कर लेते हैं। ओके, सो हमने सेशन 1 में क्या किया था, पेंट प्रोग्राम ओपन कैसे होता है उसकी मेथड देखी थी, दो मेथड थी, राइट। ओके, दूसरे सेशन में हमने क्या किया था, दूसरे सेशन में हमने पेंट प्रोग्राम की स्क्रीन की लेबलिंग देखी थी और उसकी वर्कशीट्स आप लोगों को मिली थी, राइट। तो सेकेंड सेशन में हमने टाइटल बार, उसमें जैसे टॉप बार थी उसके बारे में थोड़ा सा डिस्कस किया था और आज इस सेशन में हम बाकी सारी चीज़ों के बारे में डिस्कस करेंगे। ओके, सो आज हम टाइटल बार के जो नीचे थिक लाइन थी उसको हम क्या बोलते हैं, द रिबन, राइट। तो उसके बारे में थोड़ा सा डिस्कस करते हैं, पर उससे पहले आपकी जो इंफॉर्मेशन टेक्नोलॉजी की बुक है वो ओपन कर ले। उसमें पेज नंबर है 29, पेज नंबर 29 ओपन करें क्योंकि उसमें से एक स्पेलिंग मिस्टेक है जो आपको मुझे राइट करवानी है। उसमें से शायद प्रिंटिंग मिस्टेक हो गई है बुक में, पर उसका राइट आंसर हमने लास्ट सेशन में देखा था, पर उस वक्त आपको मैं बताना भूल गई थी। ओके, तो आज आप सबसे पहले आपकी जो इंफॉर्मेशन टेक्नोलॉजी की कंप्यूटर की थियरिकल बुक है उसमें पेज नंबर 29 ओपन करें। 29 में देखो फर्स्ट है टाइटल बार। टाइटल बार नीचेનું લેબલિંગ દેખાડ્યું છે, એમાં થર્ડ છે મિનિમાઇઝ બટન। એમાં જો મિનિમાઇઝ નો સ્પેલિંગ છે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે, મિનિમાઇઝ નો રાઈટ સ્પેલિંગ છે તમને પાછો નીચે આપેલો છે, તો એકવાર હું અહીંયા લખી દઉં છું, તમે તમારી બુકમાં કરેક્ટ કરી લ્યો। ઓકે, મિનિમાઇઝ એમાં સ્પેલિંગ મિસ્ટેક છે, એનો સ્પેલિંગ આવશે MINIMIZE। અહીંયા Z ની જગ્યાએ S આપેલો છે, રાઈટ। મિનિમાઇઝ નો સ્પેલિંગ શું થશે, MINIMIZE। ની જગ્યાએ તમારી બુકમાં S આપેલો છે, મિનિમાઇઝ। પાછો મેક્સિમાઇઝ નો સ્પેલિંગ જો પ્રોપર છે, એક ખાલી મિનિમાઇઝ ના સ્પેલિંગ મિસ્ટેક છે એટલે એમાં એક કરેક્શન કરી લ્યો, મિનિમાઇઝ લખો। અગર જો તમને લાસ્ટ જોશો બુકમાં તો મિનિમાઇઝ બટનની આખી ડેફિનેશન આપી છે પ્રોપર, એમાં પણ લખેલું છે। ઓકે, તો હવે હજી એકવાર આપણે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન એનું સાથે સાથે રિવાઇઝ કરી લઈ। દેન આપણે રિબન ઉપર જઈએ કે રિબન એકચ્યુઅલી શું છે, એ જે પટ્ટો હતો, જે થીક લાઈન હતી, એમાં બીજું કયું કઈ વસ્તુ છે, બીજા કયા કયા ટૂલ્સ છે કે જે એમાં એડ હતા એ આપણે જોવા પડશે આજે, રાઈટ। સો મિનિમાઇઝ નો યુઝ શું, મેક્સિમાઇઝ નો યુઝ શું અને ક્લોઝ બટન નો યુઝ શું। હવે હું તમને પૂછીશ ને તો તમે મને આન્સર ફટાફટ આપી દેશો। મિનિમાઇઝ એટલે શું, તો કે સ્ક્રીનને સ્મોલ કરવી। મેક્સિમાઇઝ એટલે શું, તો કે સ્ક્રીનને ફૂલ કરવી। અને ક્લોઝ બટન એટલે શું, તો કે સ્ક્રીનને બંધ કરી દેવી। મીન્સ કે તમારો પેઇન્ટ વિન્ડો, પેઇન્ટ પ્રોગ્રામ ઓપન છે એને તમારે ક્લોઝ કરવું હોય તો તમે ક્લોઝ બટન ઉપર ક્લિક કરી શકો। બટ એની એકચ્યુઅલ ડેફિનેશન તમારી બુકમાં બહુ પ્રોપર આપેલી છે અને જો હું ટ્રાય કરું છું કે એનાથી થોડીક હજી નાની ડેફિનેશન હોય તો આપણે CW નું વર્ક આવશે એમાં આપી દઈશ। ઓકે, બટ તમારી બુકમાં એકદમ પ્રોપર ડેફિનેશન છે। જો મિનિમાઇઝ બટન એટલે શું છે, ધીસ બટન ઇઝ યુઝડ ટુ મેક ધ પેઇન્ટ વિન્ડો સ્મોલર। આ બટનનો યુઝ શું, ધીસ બટન ઇઝ યુઝડ ટુ મેક અ પેઇન્ટ વિન્ડો સ્મોલર એન્ડ it appear on the desktop on the computer અથવા તો bottom of the screen। બટ ઈ લાઈન છે ને એ તમારે લખવાની નથી, બીકોઝ એ તમને હજી આઈડિયા નહીં આવે, તમને સેકન્ડ ગ્રેડ યા થર્ડ ગ્રેડમાં આઈડિયા આવશે કે જ્યારે તમે પેઇન્ટ વિન્ડોને મિનિમાઇઝ કરો છો તો ત્યારે નીચે ટાસ્ક બાર ઉપર તમને એનો આઇકન દેખાશે, અપિયર થશે। અપિયર એટલે શું, તો કે દેખાવું, રાઈટ।
ई लाइन नहीं, खाली તમારે એટલું જ લખવાનું છે કે જો કદાચ એક્ઝામમાં પૂછે કે વોટ ઇઝ ધ મિનિમાઇઝ બટન યુઝડ, મિનિમાઇઝ બટનનો યુઝડ શું છે, તો તમારે શું લખવાનું? ધીસ બટન ઇઝ યુઝડ ટુ મેક અ પેઇન્ટ વિન્ડો સ્મોલર, રાઈટ? ઓકે, હવે મેક્સિમાઇઝ બટન, તો એનો યુઝ શું? તો કે સેમ, ધીસ બટન ઇઝ યુઝડ ટુ મેક અ પેઇન્ટ વિન્ડો which will makes it covers the full screen. અથવા ખાલી એટલું લખી નાખો તો બી ચાલે કે this button is used to maximize the paint window અથવા cover the full screen of paint window. ઓકે, બટ એની એકચ્યુઅલ ડેફિનેશન છે એ જ્યારે CW નું વર્ક આવશે ત્યારે હું એમાં લખીને મોકલાવી દઈશ, એ જ તમારે રીડ કરવાની છે, રાઈટ? ઓકે, અને ક્લોઝ બટનમાં તો બધાને આઈડિયા જ છે કે ધીસ બટન ઇઝ યુઝડ ટુ ટર્મિનેટ. ટર્મિનેટ એટલે શું? તો કે ક્લોઝ થવું, ક્લોઝ ધ પેઇન્ટ વિન્ડો. તમારે ટર્મિનેટ વર્ડ યાદ રાખવાનો નથી. કયો વર્ડ યાદ રાખવાનો છે? ક્લોઝ. પણ તમારી બુકમાં ટર્મિનેટ છે, પણ જો બ્રેકેટમાં ક્લોઝ આપેલું છે તો તમારે ક્લોઝ વર્ડ યાદ રાખવાનો છે, ટર્મિનેટ નહીં, રાઈટ? સો ક્લોઝ બટનનો યુઝ શું? તો કે ધીસ બટન ઇઝ યુઝડ ટુ ટર્મિનેટ, ક્લોઝ ધ પેઇન્ટ પ્રોગ્રામ, રાઈટ? ઓકે, હવે આપણે આજે નેક્સ્ટ જઈએ ધ રિબન. તો રિબનમાં એક જાડી લાંબી પટ્ટી હતી ટાઇટલ બારની નીચે જ, રાઈટ? તો એનો યુઝ શું? એમાં ઘણા બધા ટૂલ્સ આપેલા હતા, પેન્સિલ હતી, ઇરેઝર હતું, બટ તમને પ્રોપર હજી આઈડિયા ન હોય બીકોઝ તમે તમારી સામે કમ્પ્યુટરમાં જોયેલું નથી, બટ સ્ટીલ આપણે થોડુંક તો જાણવું જ પડશે કે એમાં શું હતું, અને જ્યારે હું પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે તમને બધી વસ્તુ દેખાડીશ. ઓકે, સો ધ રિબન ઇઝ લોકેટેડ ઓન ધ ટોપ ઓફ ધ પેઇન્ટ વિન્ડો. પેઇન્ટ વિન્ડોની ઉપરના ભાગ ઉપર શું હોય? તો કે એનું લોકેશન ફિક્સ હોય. રિબન તમને ક્યાં દેખાય? તો કે પેઇન્ટ વિન્ડોની ઉપરના ભાગમાં, રાઈટ? ઓકે, ધેન એમાં શું છે? તો કે હેઝ અ વેરિયસ ટૂલ્સ આર પરફોર્મિંગ ડિફરન્ટ ફંક્શન. એમાં શું હશે? તો કે ઘણા બધા ટૂલ્સ હશે. એ રિબન, એ લાઇનને શું કહેવાય? રિબન, પણ એમાં ઘણા બધા ટૂલ્સ હશે. સપોઝ શેપ્સ છે ડિફરન્ટ, પછી ડિફરન્ટ ટૂલ્સ છે, પેન્સિલ ટૂલ છે, બ્રશ ટૂલ છે, ઇરેઝર ટૂલ છે. કારણ કે તમે ડ્રોઈંગ કરશો તો ડ્રોઈંગને કંઈક તમે મિસ્ટેક કરશો ને, કેમ? તમે પેપર ઉપર ડ્રોઈંગ બનાવતા હોય તો તમારાથી એક જ વારમાં તો ડ્રોઈંગ પ્રોપર ના થાય, તો તમે શું કરો? તો કે ઇરેઝરનો યુઝ કરો, રાઈટ? ઓકે, તો રિબનમાં કઈ વસ્તુનો યુઝ થશે, એમાં અંદર કયા ટૂલ્સ આપેલા હશે એ આપણે ઇન ડિટેલ જ્યારે હમણાં પ્રેક્ટિકલ કરાવું છું ત્યારે બતાવીશ. અને એમાં ઘણા બધા કલર્સ બી હશે, કારણ કે ડ્રોઈંગ બનાવવું છે તો ડ્રોઈંગ તો કલરફુલ જ હોય, તો તમારે કલરનો યુઝ કરવો પડશે, તો ત્યાંથી તમે કલરનો યુઝ કરી શકશો, રાઈટ? ઓકે, નેક્સ્ટ આપણે જોયું તું ક્વિક એક્સેસ ટૂલબાર. સ્પેલિંગ્સ યાદ રાખી દઉં, લખી દઉં, QUICK, ક્વિક, ACCESS, ક્વિક એક્સેસ ટૂલબાર. ઓકે, હવે આમાં મેં એવું કીધું હતું કે હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ કે ક્વિક એક્સેસ ટૂલબાર એકચ્યુઅલી શું છે, રાઈટ? ઓકે, તો ક્વિક એક્સેસ ટૂલબાર પહેલા લોકેટેડ ક્યાં હોય? એની પ્લેસ ક્યાં હોય? તો કે ટાઇટલ બારની સાથે અથવા ટાઇટલ બારની અંદર. આપણે એક નાનકડો એરો જોયો હતો, સપોઝ આવો એરો કંઈક હતો, આવો કંઈક એરો હતો, એને આપણે ક્વિક એક્સેસ ટૂલબાર કહેતા હતા, રાઈટ? તો આ એરો ઉપર જ્યારે તમે ક્લિક કરશો ને એટલે તમને નીચે ઘણા બધા ઓપ્શન્સ દેખાશે. કયા ઓપ્શન હશે? ફાઇલને સેવ કરવી છે, ફાઇલને અનડુ અને રીડુ કરવું છે. અનડુ અને રીડુ નો મતલબ છે અત્યારે કહી દઉં છું, બટ ઇન ડિટેલ તમને સ્ટાન્ડર્ડ 2 માં આઈડિયા આવશે, કારણ કે આપણે જ્યારે બીજા બધા પ્રોગ્રામ વિશે ચર્ચા કરશું ને ત્યારે એમાં હશે કે ફાઇલને સેવ. મેં આઈ થિંક તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે આપણે ફાઇલને સેવ કરવી હોય, આપણે ફાઇલને સેવ કરતા હતા તો આપણે સેવ ઓપ્શન ઉપર ક્લિક કરવું પડશે. તો એવા ઘણા બધા વેરિયસ ઓપ્શન્સ છે, એ અહીંયા તમે ક્લિક કરશો એટલે નીચે દેખાશે. આપણે પ્રેક્ટિકલમાં આજે જોઈશું, બટ એનો યુઝ ક્યાંય કરવાનો નથી. ખાલી એટલું જ યાદ રાખવાનું છે
કે ક્વિક એક્સેસ ટૂલબાર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે, એમાં કઈ કઈ વસ્તુ છે એમાં કનેક્ટેડ છે. સેવ બટન છે, અનડુ, રીડુ એવું બધું છે. ઓકે, બટ સ્ટીલ હું એનું તમને કાંઈ પણ એક્સપ્લેનેશન અત્યારે નહીં આપું. ઓકે, ખાલી સેવ નો મીનિંગ તમને સમજાશે કે આ ફાઇલને આપણે ક્લોઝ કરવી હોય તો આપણે જે કંઈ વર્ક કર્યું હોય, જે કંઈ ડ્રોઈંગ કર્યું હોય એને સેવ કરીને રાખવું હોય તો આપણે સેવ ઓપ્શન ઉપર ક્લિક કરીએ. બટ એમાં ઘણી બધી પ્રોસેસ લાંબી છે તો આપણે તમને અપગ્રેડ સ્ટાન્ડર્ડમાં કહેશું. ઓકે, સો ક્વિક એક્સેસ ટૂલબાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલબાર છે, એમાં કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે એ પણ આપણે જોઈ લીધું. નેક્સ્ટ આપણે લેબલિંગના પાર્ટમાં ઓલા વખતે ખાલી ટાઇટલ બાર જ જોયું હતું લાસ્ટ સેશનમાં. આ વખતે આપણે રિબનનો પોર્શન જોયો, ક્વિક એક્સેસ ટૂલબાર ડિસાઇડ કર્યું કે શું છે, એમાં કઈ કઈ વસ્તુઓ હોય. હવે આપણે જોઈએ ડ્રોઈંગ બ્લેન્ક એરિયા. તો એ તો સાવ સિમ્પલ છે, તમને લોકોને આઈડિયા જ હશે કે ડ્રોઈંગ એરિયા એકદમ બ્લેન્ક હશે, એમાં તમે કાંઈ પણ ડ્રો કરી શકો એના માટે સ્પેસ આપેલી છે. રાઈટ, તમે સ્ક્રીનનું લેબલિંગ કર્યું છે, પેઇન્ટ વિન્ડોનું લેબલિંગ કર્યું છે, તમને આઈડિયા હશે કે ડ્રોઈંગ એરિયા ક્યાં હોય. તો કે વચ્ચેનો જે સેન્ટરનો મોટો પાર્ટ હશે જે બ્લેન્ક છે એમાં તમારે ડ્રોઈંગ એરિયા મીન્સ કે તમે એમાં ડ્રોઈંગ કરી શકો. એટલે આ શું થઈ ગયું તો કે ડ્રોઈંગ એરિયા. એક વસ્તુ હજી બાકી છે લેબલિંગમાંથી, સ્ક્રોલ બાર્સ. સ્ક્રોલ બાર્સ મેં તમને એવું કીધું હતું, બે સ્ક્રોલ બાર્સ હશે, એક હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર જે નીચે હશે અને એક વર્ટિકલ સ્ક્રોલ બાર જે સાઈડમાં અહીંયા ટોપ પર હશે. ઊભી લાઈન હશે અને આ આડી લાઈન. હોરિઝોન્ટલ મીન્સ આડી લાઈન અને વર્ટિકલ એટલે શું તો કે ઊભી લાઈન. ઊભી લાઈન એટલે શું? વર્ટિકલ. આડી લાઈન એટલે શું તો કે હોરિઝોન્ટલ. રાઈટ, તો એ બે બારનો યુઝ શું એ આપણે લાસ્ટ સેશનમાં બી ડિસ્કસ કર્યું હતું કે અગર તમારે સ્ક્રીનને અપ ડાઉન લેફ્ટ રાઈટ મૂવ કરાવી છે તો તમે સ્ક્રોલ બાર્સનો યુઝ કરીને કરાવી શકો. જે વર્ટિકલ સ્ક્રોલ બાર્સ છે એનો યુઝ કરીને તમે સ્ક્રીનને અપ ડાઉન કરાવી શકો, એને મૂવ કરાવી શકો. અને જે આડી લાઈન છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર છે, આ મારા હેન્ડ ઉપર ફોકસ કરો, આ આડી લાઈન છે. રાઈટ, તો એને આપણે શું કહેશું? હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. તો હોરિઝોન્ટલ સ્ક્રોલ બારમાં તો કે તમારે સ્ક્રીનને લેફ્ટ રાઈટ મૂવ કરાવી છે તો એમાં યુઝ થશે. અને વર્ટિકલ એટલે ઊભી લાઈન, તો એમાં તમારે સ્ક્રીનને અપ ડાઉન મૂવ કરાવી છે તો એનો યુઝ થશે. તો આઈ હોપ હવે બધાને સમજાઈ ગયું હશે. પેઇન્ટ પ્રોગ્રામની સ્ક્રીનનું અલગ અલગ લેબલિંગ આપણે જોઈ લીધું અને એનું ઇન ડિટેલ ડિસ્કશન કરી લીધું કે ટાઇટલ બાર્સ ક્યાં હશે, એની પ્લેસ જોઈ કે સૌથી ઉપર ટોપ ઉપર જે લાઈન આપેલી હોય એને ટાઇટલ બાર કહેવાય. એમાં તો કે ઘણા બધા આપણે ક્લોઝ બટન છે, મિનિમાઇઝ બટન છે, અનટાઇટલ્ડ, પેઇન્ટ એટલે કે નેમ ઓફ ધ પ્રોગ્રામ, નેમ ઓફ ધી ફાઇલ. પછીનો નીચેનો પોર્શન હતો જે થીક લાઈનમાં હતો એને આપણે રિબન કહીએ છીએ. તો રિબનમાં બી મેં તમને એવું કીધું કે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બીકોઝ એમાં શેપ્સ છે, વેરિયસ પછી ટૂલ્સ છે, કલર્સ છે ડિફરન્ટ. રાઈટ, દેન પછી આપણે જોયો મોટો બ્લેન્ક એરિયા જેને આપણે ડ્રોઈંગ એરિયા કીધો. રાઈટ, અને પછી આપણે જોયા બે સ્ક્રોલ બાર્સ. રાઈટ, ઓકે. તો હવે આપણે પ્રેક્ટિકલ વર્ક જોતા પહેલા તમારા હોમવર્કની થોડુંક ડિસ્કશન કરી લઈએ. હોમવર્ક સાવ થોડું છે અને બહુ ઇઝી છે, ફટાફટ થઈ જશે. ઓકે, સો તમારી સ્કિલ શીટમાં પેજ નંબર છે SS25 MS પેઇન્ટ. રાઈટ, એમાં નીચેનો પોર્શન આપણે કમ્પ્લીટ કરી દીધો તો ફર્સ્ટ સેશનમાં, ઉપરનો પોર્શન આપણે બાકી હતો. તો આપણે ઇન્સ્ટ્રક્શન્સ રીડ કરીએ. ઇન્સ્ટ્રક્શનમાં આપેલું છે open the paint program in the tab, observe the paint window and write the name of the components. તો કે તમારે પેઇન્ટ વિન્ડોના કમ્પોનન્ટ્સના 5 નેમ લખવાના છે. તો કયા આવશે પેઇન્ટ પ્રોગ્રામમાં? તો કે આપણે લેબલિંગ જોયું હતું ને, આખું લેબલિંગ અહીંયા લખી નાખવાનું. હા, બટ એમાં ક્લોઝ બટન, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ ઈ ન આવે. તો કયા આવે? ટાઇટલ બાર ફર્સ્ટ આપણે ઈ જોયું હતું. સેકન્ડ આપણે આ જોયું તો કે MS પેઇન્ટ આ લખતા ભૂલી ગઈ છું, રિબનનો સ્પેલિંગ લખી દઉં છું, RIBBON, અને સ્ક્રોલ બાર્સનું સ્પેલિંગ બી લખી દઉં છું.
ઓકે, સો ફર્સ્ટ આપણે લાસ્ટ સેશનમાં ટાઇટલ બાર વિશે ડિસ્કસ કર્યું હતું. તો પેઇન્ટ વિન્ડોનો ફર્સ્ટ કમ્પોનન્ટ આવશે ટાઇટલ બાર. સેકન્ડ લાઇનમાં લખવાનું છે રિબન, કારણ કે એના નીચે આજે આપણે પહેલા ફર્સ્ટ શું ડિસ્કસ કર્યું તો કે રિબન ડિસ્કસ કર્યું, રાઈટ. પછી થર્ડ લખવાનું છે ક્વિક એક્સેસ ટૂલબાર. આપણે થર્ડ આ જોયું, ક્વિક એક્સેસ ટૂલબાર એરો, રાઈટ. તો થર્ડ એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, તો થર્ડ ઈ લખવાનું. ફોર્થ આપણે ડિસ્કસ કર્યું ક્વિક એક્સેસ ટૂલબાર પછી ડ્રોઈંગ એરિયા, રાઈટ. તો આમાં ફોર્થમાં આવશે, ફોર્થ કમ્પોનન્ટમાં લખવાનું ડ્રોઈંગ એરિયા. ડ્રોઈંગ એરિયાનો સાવ ઇઝી સ્પેલિંગ છે, બટ સ્ટીલ કોઈને હજી ના આવડતો હોય તો આપણે લખી દઈએ. ઓકે, ડ્રોઈંગ એરિયા. અને લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું શું તો કે સ્ક્રોલ બાર્સ. તો તમે ખાલી સ્ક્રોલ બાર્સ લખશો એટલે એમાં બે સ્ક્રોલ બાર આવી જશે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. ઓકે, સો આ તમારું હોમવર્ક છે. ફર્સ્ટ હજી એકવાર રિપીટ કરાવી દઉં, ટાઇટલ બાર, રિબન, થર્ડ વન આવશે ક્વિક એક્સેસ ટૂલ બાર, ફોર્થ આવશે ડ્રોઈંગ એરિયા અને ફિફ્થ આવશે સ્ક્રોલ બાર્સ. ઓકે, સો અત્યારે આપણે હવે પ્રેક્ટિકલ વર્ક્સની થોડીક ડિસ્કશન કરી લઈએ, પ્રેક્ટિકલ વર્ક જોઈ લઈએ કે શું ને એમાં કેવી રીતે આપણે લેબલિંગ તો જોયું હતું, બટ સ્ટીલ આજે આપણે ઇન ડિટેલ ડિસ્કસ કર્યું, તો આપણે ઇન ડિટેલ એકવાર પ્રેક્ટિકલ જોઈ લઈએ, ફરીથી એનું લેબલિંગ જોઈ લઈએ. ओके स्टूडेंट्स, तो अब हम हमारा प्रैक्टिकल वर्क स्टार्ट करते हैं. ओके, तो आज हमने सेशन में क्या देखा तो कि रिबन, પછી ક્વિક એક્સેસ ટૂલ બાર, ડ્રોઈંગ એરિયા અને સ્ક્રોલ બાર્સ એની ઇન ડિટેલ ડિસ્કશન કર્યું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ મારે પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરવો છે. મારી પાસે અહીંયા પેઇન્ટ પ્રોગ્રામનું આઇકન છે, તો હું ત્યાં ડબલ ક્લિક કરીશ એટલે તમારી સામે પેઇન્ટ પ્રોગ્રામ ઓપન થઈ જશે, રાઈટ. ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું લેબલિંગ છે એનું રિવિઝન કરી લઈએ, જે આપણે લાસ્ટ સેશનમાં કર્યું હતું. અને નેક્સ્ટ આપણે રિબન, ડ્રોઈંગ એરિયા, ક્વિક એક્સેસ ટૂલ બાર અને સ્ક્રોલ બાર, ખાસ કરીને ક્વિક એક્સેસ ટૂલ બારમાં જોશું કે શું છે, રાઈટ. સો ફર્સ્ટ જે લાઈન છે અહીંયા મારો જ્યાં એરો જાય છે ત્યાં તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓકે, તો આ ફર્સ્ટ લાઈન છે જ્યાં એરો છે એને શું કહેવાશે? ટાઇટલ બાર, રાઈટ. એની નીચે આપણે જે થીક લાઈન છે, જે જાડો પટ્ટો છે આ આખો મોટો, એને શું કહેવાશે? રિબન. અને આજે આપણે રિબનની ઇન ડિટેલ ડિસ્કશન કર્યું, તો આપણે એમાં જોયું કે આમાં જુઓ તમે ઘણા બધા ટૂલ્સ છે, બ્રશ છે, શેપ્સ છે, આમાં કેટલા ડિફરન્ટ શેપ્સ છે. પછી સાઇઝ છે, તમે આઈ ગેસ કાંઈ લાઈન કરો છો, બોક્સ ડ્રો કરો છો, તો એમાં તમારે સાવ થીન લાઈન જોઈએ છે, થીક લાઈન જોઈએ છે, તો અહીંયાથી તમે સાઇઝ છે સિલેક્ટ કરી શકો. બ્લેક એન્ડ વ્હાઇટ કલર્સ છે અને બીજા અહીંયા ઘણા બધા કલર્સ આપેલા છે. તમારે અગર કાંઈ 3D પેઇન્ટ ડ્રો કરવું હોય તો એમના જે કલર્સ છે એ પણ અહીંયા અવેલેબલ છે, રાઈટ. તો આપણે ફર્સ્ટ લાઈન જે હતી ઉપર ટોપ ઉપર એને કહેતા હતા ટાઇટલ બાર, એમના નીચે જે થીક લાઈન છે એમને કહેતા હતા રિબન. અને રિબનમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે, મીન્સ કે એમાં કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, તો કે ઘણા બધા વેરિયસ ટૂલ્સ છે, શેપ્સ છે, કલર્સ છે, સાઇઝ છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ અહીંયા લાસ્ટ આ આખો જે મોટો ભાગ છે, આખો મોટો બ્લેન્ક એરિયા છે, એને આપણે શું કહેતા હતા? ડ્રોઈંગ એરિયા. હું એક તમને ડ્રોઈંગ કરીને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે, રાઈટ. હું એક શેપ લઈ લઉં અહીંયાથી અને એ આપણે શેપ ડ્રો કરીએ. અહીંયા તમારે કાંઈ પણ વસ્તુ ડ્રો કરવી છે તો તમે ડ્રો કરી શકશો, રાઈટ. તો આને શું કહેવાશે? તો કે ડ્રોઈંગ એરિયા, રાઈટ. મેં અહીંયા એક મિકી માઉસ ટાઈપ થોડુંક ડ્રો કર્યું છે, મને એટલું બધું તો ફાવે નહીં, બટ ટ્રાય કરી છે, રાઈટ. તો મેં અહીંયા કંઈક ડ્રો કર્યું છે, તો હું ક્યાં ડ્રો કરી શકું છું? તો કે ડ્રોઈંગ એરિયામાં. તો આ આખું જે મોટો પાર્ટ છે એને શું કહેવાશે? આ બ્લેન્ક વ્હાઇટ પાર્ટ છે એને કહેવાશે ડ્રોઈંગ એરિયા, રાઈટ.
દેન આપણે સ્ક્રોલ બાર્સ વિશે ડિસ્કશન કર્યું હતું કે સ્ક્રોલ બાર્સ મીન્સ વોટ. ધ પેઇન્ટ વિન્ડો હેઝ અ સ્ક્રોલ બાર વિચ ઇઝ અ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. તો આ જે સ્ક્રીન છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ. વર્ટિકલ એટલે આ સાઈડનું જ્યાં મારો એરો છે ત્યાં ઓબ્ઝર્વ કરજો. એને તમે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન મૂવ કરાવી શકો. અને હોરિઝોન્ટલ મીન્સ અહીંયા નીચે મારો એરો છે ત્યાં પ્લીઝ ઓબ્ઝર્વ કરજો. અહીંયા તમે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ તમે મૂવ કરાવી શકો. તો આ છે સ્ક્રોલ બારનો યુઝ, રાઈટ. હવે ટાઇટલ બાર વિશે વાત કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ સેશનમાં જોયું હતું કે ટાઇટલ બારમાં એક તો અહીંયા આ સાઈડ 3 બટન્સ છે. એક મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. આમને શું કહેવાય તો કે કંટ્રોલ બટન્સ. આ ત્રણેયને શું કહેવાશે? કંટ્રોલ બટન્સ. અહીંયા છે અનટાઇટલ્ડ અને પેઇન્ટ. તો મેં એવું કીધું હતું કે આ પ્રોગ્રામનું ટાઇટલ તમે કાંઈ ચેપ્ટર નોટ કરતા હોય CWમાં તો ફર્સ્ટ ટાઇટલમાં તમે એનું ચેપ્ટર નંબર લખો, ચેપ્ટર નેમ લખો. તો આ સ્ક્રીન આપણે પેઇન્ટની ઓપન કરી છે તો અહીંયા પેઇન્ટ લખેલું છે તો પેઇન્ટને શું કહેવાશે? નેમ ઓફ ધ પ્રોગ્રામ. અને અનટાઇટલ્ડ છે એને કહેવાશે નેમ ઓફ ધ ફાઇલ. અહીંયા અનટાઇટલ્ડ એટલા માટે છે કે આપણે અહીંયા સપોઝ આ ફાઇલને મારે સેવ કરવી છે તો હું સેવ કરીને એમાં નેમ આપીશ તો અહીંયા અનટાઇટલ્ડ રિમૂવ થઈ જશે અને મારું નેમ અથવા મેં જે નેમથી સેવ કર્યું છે એ નેમ આવી જશે, રાઈટ. ઓકે, હવે લાસ્ટ આપણે જોઈએ ક્વિક એક્સેસ ટૂલબાર. તો અહીંયા જો નાનો એવો એરો છે એને આપણે કહેતા હતા ક્વિક એક્સેસ ટૂલબાર. તો ક્વિક એક્સેસ ટૂલબારમાં મેં જેમ કીધું એમ ક્વિક એક્સેસ ટૂલબાર છે એ વેરી યુઝફુલ ફીચર્સ છે. અને એ ક્યાં લોકેટેડ હોય, એનું ક્યાં પ્લેસ હોય તો કે ટાઇટલ બારમાં. એને આપણે ક્લિક કરીએ તો આપણને જોઈએ કે આપણને આમાં ઘણા બધા ઓપ્શન્સ દેખાય છે. જો ન્યૂ, ઓપન, સેવ, અનડુ, રીડુ, રાઈટ. હવે આ બધા ઓપ્શન્સ છે તમારે ઇન ડિટેલ નેક્સ્ટ નેક્સ્ટ ગ્રેડમાં આવશે. ઓપન, ન્યૂ, સેવ. હમણાં જ મેં કીધું કે આપણે આ ફાઇલને સેવ કરીને સ્ટોર કરવી હોય, તમે આ ફાઇન ડ્રોઈંગ કર્યું હોય તો એને આપણે સેવ કરવી હોય તો તમે ક્વિક એક્સેસ ટૂલબાર ઉપર ક્લિક કરશો એટલે તમને આમાં ઘણા બધા ઓપ્શન્સ દેખાડશે. અધરવાઇઝ કોઈને તમારે શેર કરવું હોય ઈમેઇલ થ્રુ યા ફિર આની કંઈ પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, રાઈટ. તો ક્વિક એક્સેસ ટૂલબારમાં તો કે કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન્સ છે. ફોર એક્ઝામ્પલ ન્યૂ છે, ઓપન છે, સેવ છે, અનડુ અને રીડુ છે. હવે અનડુ અને રીડુ શું છે એ આપણે નેક્સ્ટ જે તમારું ગ્રેડ આવશે, નેક્સ્ટ ગ્રેડ હશે એમાં જોશું. બિકોઝ અનડુ રીડુ છે એનો યુઝ તમારે નેક્સ્ટ ગ્રેડમાં વધારે આવશે તો હું ત્યારે જ, અત્યારે ખાલી તમારે નેમ જ યાદ રાખવાના છે કે ક્વિક એક્સેસ ટૂલબાર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ ફીચર્સ છે, રાઈટ. તો આઈ હોપ કે બધાને લેબલિંગ પ્રોપર થઈ ગયું હશે. રિબન, સ્ક્રોલ બાર્સ, ડ્રોઈંગ એરિયા અને ક્વિક એક્સેસ ટૂલબાર જે આપણે આની ઇન ડિટેલ ડિસ્કશન આગળ કર્યું એનું આપણે પ્રેક્ટિકલ પણ જોઈ લીધું. અને અહીંયા જો ઘણા બધા ટૂલ્સ છે, પેન્સિલ જેવો શેપ છે, પછી આમાં ફિલ કલર છે, આમાંથી આપણે કલર ફિલ કરી શકીએ. તમારે અહીંયાથી સપોઝ કરો કે તમે કંઈક ડ્રોઈંગ કર્યું હોય એમાં તમારે કંઈક નેમ અંદર એન્ટર કરવું હોય તો અહીંયાથી નેમ એન્ટર થાય એવા ઘણા બધા ટૂલ્સ છે. પછી બ્રશ છે, તમે કેમ પેઇન્ટ કરતા હોય તો કોઈ અગર જો તમને આઈડિયા હોય તો વોટર કલર કરતા હોય તો બ્રશ હશે, બ્રશથી આખું પેઇન્ટ કરતા હશે, રાઈટ. તો આવું બધું ઘણું બધું નવું છે કે જે તમારે નેક્સ્ટ લેવલ ઉપર આવશે, નેક્સ્ટ ગ્રેડમાં આવશે. હજી આમાં ઘણું બધું છે. ઓકે, તો બાકીનું જે કંઈ અલગ અલગ શેપ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સો બાય બાય, થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.